હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચેરમેનની જાહેરાત થઈ છે। અશોક ચૌધરી આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી રહેશે ચેરમેન। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। અશોક ચૌધરી બન્યા છે જીસીએમએમએફના ચેરમેન। તો અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી રહેશે ચેરમેન પદ પર। આગામી 2.5 વર્ષ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। આ પદ માટે અશોક ચૌધરીની નિમણૂક કરાઈ છે। 2.5 વર્ષ માટે તેમનો કાર્યકાળ રહેશે। તો જીસીએમએફના જે ચેરમેન છે તે આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી રહેશે ચેરમેન પદ ઉપર। તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની જાહેરાત થઈ ચૂકી છે। તો આગામી 2.5 વર્ષ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। અશોક ચૌધરી જે આગામી 2.5 વર્ષ માટે રહેશે ગુજરાતના મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન। તો આગામી જે પણ નિર્ણય લેવામાં આવશે દૂધના ભાવ વધારો ઘટાડો તે તમામ પદને માટે ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે। અશોક ચૌધરી બન્યા છે જીસીએમએમએફના ચેરમેન। જો કે આ છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ દૂધ મંડળીઓમાં પણ વિવાદો છે અને આ તમામની વચ્ચે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદની નિયુક્તિ કરવામાં આવી છે। અશોક ચૌધરી છે તે બન્યા છે અને 2.5 વર્ષ માટે તેમનો કાર્યકાળ રહેશે। આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી છે તે ચેરમેન પદ માટે રહેશે। તેમની નિયુક્તિ કરવામાં આવી છે। ગુજરાત મિલ્ક ફેડરેશનની જીસીએમએમએફના ચેરમેન જે છે તે અશોક ચૌધરી બનશે। આગામી અલગ અલગ દૂધ મંડળીઓમાં પણ આપણે વિવાદ જોયા છે। દૂધને લઈ ભાવ વધારો ઘટાડો લઈને પણ અનેક વિવાદો થતા હોય છે, પરંતુ આ તમામની વચ્ચે હવે ચેરમેન પદની નિયુક્તિ કરવામાં આવી છે। તો ભવિષ્યમાં કોઈ મોટા પણ નિર્ણય આવી શકે છે। આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી રહેશે ચેરમેન। તો અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન છે, જેઓને હવે વધુ એક ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અલગ અલગ દૂધ મંડળીઓમાં છેલ્લા જોઈએ છીએ ઘણા બધા વિવાદો થતા હોય છે। સાથે સાથે દૂધના ભાવ વધારાથી લઈને ખેડૂતો પશુપાલકો અને જે અનેક વિવાદો થયા છે, વિરોધના વંટોળો વચ્ચે હવે ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે, જેના ઉપરથી કહી શકાય કે ભવિષ્યમાં મોટા નિર્ણય પણ લઈ શકાય। પશુપાલકોના જે તણાવભરી પરિસ્થિતિ છે તો તેમાં પણ તેઓને હકારાત્મક મળશે, નિર્ણય લઈ શકાશે તેવું માની શકાય છે। અશોક ચૌધરી જેઓ બન્યા છે હવે ચેરમેન। વધુ વિગતો સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જી મનીષ, હવે જીસીએમએમએફના ચેરમેન પદે અશોક ચૌધરીની નિયુક્તિ। બિલકુલ, એના ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જેને અમૂલના બ્રાન્ડ સાથે આખી દુનિયામાં એની બ્રાન્ચીસ છે અને ગુજરાતનું દૂધ જે આખા વિશ્વમાં ફેમસ છે એની પાછળનું કારણ અમૂલ છે। અને અત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જે ચેરમેન છે એમાં થોડા દિવસ પહેલા જે વિવાદ થયો અને વિવાદમાં જે સંડોવાયેલા રહ્યા એ સાબર ડેરીના ચેરમેન અત્યાર સુધીમાં એના ચેરમેન હતા, પરંતુ હવે એ વારો દૂધ સાગર ડેરીનો આવ્યો છે। દૂધ સાગર ડેરીના અશોક ચૌધરી થોડા દિવસો પહેલા વિવાદોમાં પણ આવ્યા હતા। ઘણા દિવસોથી વિપુલ ચૌધરી સાથેના પણ એ જાહેર છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીની રત્નાકરજી થોડા સમય પહેલા જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા, મુખ્યમંત્રી સાથે પણ મીટિંગની વાતો સામે આવી હતી અને આ બધી જ વાતો વચ્ચે એક વાત બહુ ક્લિયર હતી કે આ વખતે એવા કોઈ ચહેરાની નિમણૂક થઈ શકે છે કે જે સર્વગ્રાહી રીતે માન્ય હોય અને આ બધાની વચ્ચે જ્યારે દૂધસાગર ડેરીના ચેરમેનની અહીંયા નિમણૂકની વાત સામે આવી છે તો અશોક ચૌધરી માટે આ ખૂબ મોટી વાત છે, કારણ કે અશોક ચૌધરી એવો એક ચહેરો છે કે જે ઘણા બધા વિવાદો વચ્ચે, ઘણી બધી રાજકીય ઉટપટાંગ વચ્ચે, સરકારી ક્ષેત્રના ખૂબ બધા હોબાળા વચ્ચે પણ જ્યારે એમની અમૂલમાં દૂધસાગરમાં જ્યારે એમની નિમણૂક થઈ હતી ત્યારે પણ વિપુલ ચૌધરી સહિતના ઘણા બધા થોડા દિવસ પહેલા પણ વાઇસ ચેરમેન સાથેના ડખાને લઈને વિવાદમાં રહ્યા હતા। એ પાવડરનો વિવાદ હોય કે પછી ઘણા બધા વિવાદોને લઈને ચર્ચામાં રહ્યા, પરંતુ હવે અશોક ચૌધરીના માથે આ મોટી જવાબદારી રહેશે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આપણી સાથે હિરેન પણ જોડાઈ ગયા છે। જે હિરેન, આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી ચેરમેન પદે રહેશે, જીસીએમએમએફના ચેરમેનની નિયુક્તિ થઈ છે।
જો સ્વાભાવિક રીતે આ બંને નિયુક્તિઓ છે એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને જોઈ અને ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. અત્યાર સુધી શામળ પટેલ કે જેઓ સાબર ડેરીના ચેરમેન છે એમને GCMFના ચેરમેન તરીકે 2.5 વર્ષની ટર્મ હતી એ પૂરી થયા પછી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી છે એમણે હવે બાકીના 2.5 વર્ષ માટેની જે જવાબદારી છે તે આપવામાં આવી છે. આ સાથે વાઇસ ચેરમેનનું જે પદ છે એ આ વખતે સૌરાષ્ટ્રમાં એટલે કે રાજકોટ ડેરી છે એના ચેરમેનને આપવામાં આવ્યું છે. ગઈ વખતે કચ્છના સરહદ ડેરીના વલમજી હુંબલને આ પદ આપવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે જે નામો સામે આવ્યા છે એ બંને નામો જોતા પાર્ટીએ ક્યાંક શામળ પટેલ સામેની નારાજગી, સાબર ડેરીનો વિરોધ અને અન્ય જે ડેરીઓ છે એ ડેરીઓમાં આગામી 6 મહિનાની અંદર એટલે કે દિવાળી પછી જે ચૂંટણીઓ આવવાની છે એમાં ફેરફારની શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આ બંને નામો નિયુક્ત કર્યા છે. થોડા સમય પહેલા જ એટલે કે 11 વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત પછી આ નામો ફાઇનલ કરવામાં આવ્યા છે. 11 વાગે થનારી આ ચૂંટણી 11:30 વાગે શરૂ થઈ હતી અને એના નામો આ બંને જાહેર થયા છે. અશોક ચૌધરી મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતમાંથી અને રાજકોટ ડેરીના જે ચેરમેન છે એમને વાઇસ ચેરમેન તરીકેનું પદ જે છે એ આમાં GCMF ની અંદર એટલે કે આ જે તમામ દૂધ સંઘો ગુજરાતની અંદર આવેલા છે એ તમામ દૂધ સંઘોના જે વડાઓ છે એમની દ્વારા આ GCMF એટલે કે એક આખું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે અને એના ચેરમેન વાઇસ ચેરમેનની આ 2.5 વર્ષની ટર્મ માટેની આજે ચૂંટણી હતી. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.